પૂર્ણ એકાગ્રતા મનથી તમે જો અત્યારે ભણશો એ તમારું ભાગ્ય છે. તમારે તમારો ધ્યેય નક્કી કરવાનો છે. આપણે નાના છીએ પણ સિંહ છીએ, શિયાળ નથી. ડોક્ટર બનીશ તો મારા ઘર ખર્ચ મારું જેટલું ચાલે એટલું બરોબર, હું કોઈને છેતરીશ નહીં, હું સેવાના જ. હું એન્જિનિયર બનીશ, ગવર્મેન્ટની અંદર નોકરી કરીશ તો આ રોડ રસ્તા પુલ સારા બનાવીશ. હું લાંચ નહીં લઉં, ભ્રષ્ટાચાર નહીં કરું. આવા મગજની અંદર અત્યારથી વિચારો નાખી દો, તમે ચોક્કસ મહાન બનવા માટે અહીંયા આવ્યા છો. તમે મહાનતા તરફ જઈ રહ્યા છો. ભગવાન અને સંતોના તમારી ઉપર આશીર્વાદ છે. સૌને જય સ્વામિનારાયણ.